શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિની વ્રત, કથા, પૂજા અને મહિમા સાંભળીશું. શિવ પૂજાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિને મહારાત્રિ પણ કહેવાય છે, કારણ કે મહાશિવરાત્રિમાં રાત્રે પૂજા કરવામાં આવે તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર શિવરાત્રિના દિવસે રાત્રિમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે 12 જ્યોતિર્લિંગની પણ પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રકટ થયા હતા. શિવલિંગ પ્રકટ થયું ત્યારે ભગવાન ભોળાનાથે આકાશવાણી કરી હતી કે મહાવદ તેરસના દિવસે જે ભક્ત જાગરણ કરી શિવલિંગનું પૂજન કરશે તેના ઉપર હું સદાય પ્રસન્ન થઈ કૃપા વર્ષાવીશ. આથી મહાશિવરાત્રિનો તહેવાર ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન પણ થયા હતા. શિવરાત્રિના દિવસે ભગવાન શિવ પાર્વતી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે, માટે શિવરાત્રિનો ઉપવાસ કરી ચારેય પ્રહરમાં જાગરણ કરવાથી ભગવાન શિવ પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજામાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો અને શિવ મંદિરમાં જઈ ભગવાન શિવની પૂજા કરવી, પંચામૃત અને જળ ચઢાવવું, ચંદન, ચોખા, ફળ, ફૂલ અર્પણ કરવા અને 108 બીલીપત્ર અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આ દિવસે પીપળાને જળ ચઢાવવું, ગાયને ઘાસ, કૂતરાને રોટલી ખવડાવી અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કે ભોજનનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ પાર્વતી પ્રસન્ન થઈને આશીર્વાદ વર્ષાવે છે. હવે સાંભળીશું કથા. એક વખત એક પારધી વનમાં શિકાર કરવા નીકળ્યો. એ દિવસે શિવરાત્રિ હતી. આથી રસ્તે જતા આવતા લોકો શિવ શિવ બોલતા હતા. આ સાંભળી પારધીને નવાઈ લાગી. તે પણ દેખાદેખીમાં રસ્તે જે કોઈ મળે તેને શિવ શિવ કહેવા લાગ્યો. આમ અજાણતા તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું. પ્રભુનું નામ જાને અજાને પણ લેવામાં આવે તો તેનું ફળ મળે જ છે, કારણ કે આ તો ભોળા શંભુ, તેમને રીઝાતા વાર ન લાગે. પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો, પણ તેને ક્યાંય શિકાર મળ્યો નહીં. સાંજ પડી ત્યારે તે એક સરોવરના કિનારે આવી પહોંચ્યો અને ત્યાં બીલીના ઝાડ ઉપર ચઢી શિકારની રાહ જોવા લાગ્યો. સામે સરોવર કિનારે એક મૃગલી પાણી પીવા આવી. આથી પારધી બાન મારવા ઝાડ ઉપર આગો પાછો થયો. એના પરિણામે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચે માટીમાં ઢંકાઈ ગયેલા શિવલિંગ પર પડ્યા. પાંદડા પડવાના અવાજથી મૃગલી ચમકી ગઈ. તેને ઊંચે જોયું તો પારધી બાન તાકીને બેઠો હતો. આથી મૃગલીએ આદ્ર સ્વરે પારધીને કહ્યું, હે પારધી, તારે મને મારવી હોય તો ખુશીથી માર, પણ એ પહેલાં મને એકવાર મારા ઘરે જઈને બધાને મળી આવવા દે. મૃગલીએ ખૂબ જ કાલાવાલા કર્યા અને સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું. ત્યારે પારધીએ તેને જવા દીધી. મૃગલી પણ ખુશ થતી ત્યાંથી દોડી ગઈ. થોડી વાર થઈ ત્યાં બીજી મૃગલી સરોવર કિનારે આવી પાણી પીવા લાગી. તેને પણ પારધીને જોઈને વિનંતી કરી કે ભાઈ, મને ઘરે જઈ આવી બધાને મળી આવવા દે, હું તરત જ પાછી આવીશ. પારધીએ તેને પણ વિશ્વાસમાં રાખીને જવા દીધી. પારધી બંને મૃગલીઓની રાહ જોતો બેસી રહ્યો. તેને રાહ જોયા સિવાય કંઈ કામ જ ન હતું. આથી બીલીપત્રોના પાન તોડી તોડીને તે નીચે નાખતો હતો. આ બીલીપત્રો નીચે શિવલિંગ પર પડતા હતા. આવી રીતે તે અજાણતાથી ભગવાન શિવની પૂજા કરી રહ્યો હતો. થોડી વાર થઈ હશે અને ત્યાં મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવી પહોંચ્યો. તે પારધીને જોઈને ગભરાઈ ગયો. તેને પારધીને વિનંતી કરતાં કહ્યું, ભાઈ, મને ઘરે જવા દે, મારા કુટુંબ કબીલાને મરવા દે, હું તરત જ તારી પાસે આવી પહોંચીશ, એ પછી તું સુખેથી મને ખાજે. પારધી આ સાંભળી ગુસ્સે થયો. આ પહેલાં પણ 2 મૃગલીઓ આવું બહાનું કાઢી તેના પંજામાંથી છટકી ગઈ હતી અને હવે આ મૃગ પણ છટકી જવા માંગે છે. તેમ છતાં કોણ જાણે કેમ પારધીને મૃગ પર દયા આવી
અને તેના પર વિશ્વાસ રાખી તેને પણ જવા દીધો. મોડી રાત્રે મૃગલીઓ અને તેના બચ્ચા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા, હે પારધી, જો અમે અમારા વચન પ્રમાણે આવી પહોંચ્યા છીએ, હવે તું અમને મારી નાખ. આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા. તેનું મન બોલી ઉઠ્યું, કેવા સાચા બોલાહણના છે. તેમની સચ્ચાઈ જોઈને પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને એ જ વખતે એને મનોમન પ્રતિજ્ઞા કરી કે હું આજથી હવે કોઈ પણ મૂંગા પ્રાણીઓની હત્યા નહીં કરું. એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન આવ્યું અને તેમાં બેઠેલા દેવદૂતે પારધી અને મૃગલાઓને વિમાનમાં બેસી જવા કહ્યું. મૃગલાઓને નક્ષત્રલોકમાં લઈ જવામાં આવ્યા. આથી તેઓ મૃગશીર્ષ નામના નક્ષત્રથી લોકમાં પ્રસિદ્ધ થયા. જ્યારે પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો, તે પણ શિવલોકમાં પ્રસિદ્ધ થયો. હે ભોળાનાથ, આ કથા વાંચનાર, સાંભળનાર અને તમારી જાણીએ અજાણીએ પૂજા કરી સ્મરણ કરે તેના પર તમે પ્રસન્ન થઈ અને આશીર્વાદ વર્ષાવજો અને સૌનું કલ્યાણ કરજો. બોલો શ્રી ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.